અત્યારે અમારે જવાનું છે શોપિંગ કરવા. કાલનું ચાલુ હતું ડેકોરેશન, આજે ફિનિશ થઈ ગયું છે. દિત્યાને આપણે છૂટ આપી છે દુકાનવાળા ભાઈએ કે તને આમાં જે ગમે ને લઈને ખાઈ લે. મારા આદરીના ગુંદા અહીંયા ગુંદાડા પુગાડ્યા. તમારે કોઈને લગ્નમાં ઢોલીની જરૂર હોય તો અમારા દિત્યાબેનનો સંપર્ક કરજો. ફાઇનલી જો આપણે જે મહેમાનની વાત કરતા હતા એ મહેમાન સવારમાં વહેલા આવી ગયા છે, ભાઈ ને બેન ને. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે છે ને 10 જેવો ટાઈમ વાગી ગયો છે ને પાછા જો રેડી થઈ ગયા છે. અને અત્યારે અમારે જવાનું છે શોપિંગ કરવા. અને શોપિંગ તો પૂરી જ નથી થતી. જેદુના લગ્નની તારીખ નક્કી થઈ, જેદુનું આમ નામ ચાલુ જ છે. તો અત્યારે છે ને મારે અને મમ્મી બેયને જવાનું છે. કા મમ્મી? થોડું ઘણું લેવાનું છે ઘર માટેની વસ્તુઓ. ઘર માટેની વસ્તુ. હા, તો મમ્મી કે તું આવી છે તો હાલી કે આપણે મમ્મી દીકરી બે લઈ આવીએ. કા ચાલો તો ફૂલ તડકામાં આપણે જો સુરક્ષા કવચ બાંધી લીધું છે મેં અને દિત્યા. એને કા દિત્યા ફૂલ તડકામાં જવાનું છે શોપિંગ કરવા. બસ તો મમ્મી આવે એટલે આપણે રથ બહાર લીધો છે. અને અહીંયા જો અમારા ઘરની સામે જ લગ્ન છે. કેટલું મસ્ત ડેકોરેશન કરેલું છે. કાલનું ચાલુ હતું ડેકોરેશન, આજે ફિનિશ થઈ ગયું છે કેમ કે આજે માંડવો છે, કાલ જાન છે. આપણે જવાનું છે અહીંયા લગ્નમાં, આપણા ઘરથી નજીક જ છે. જો તો ચાલો હવે આપણે જે કામે જાય એ કામ કરી આવીએ પહેલાં ફટાફટ. ભર તડકો માથે લીધો છે અત્યારે. દિત્યાને શું શોખ હશે તડકામાં આવવાનો? ઘેર રહ્યો તો હું કે દિત્યા સુરક્ષા કવચ બાંધી લીધું. સુરક્ષા કવચમાં તો તારું આખું મોઢું તો દેખાય છે. તો જો મેંદડા પહોંચી ગયા છીએ અને શોપિંગ કરી દીધી છે. ચાલો ને અમારા દિત્યાબેન અહીંયા છે ને નાસ્તાનું સેક્શન છે ને તો એમાંથી નાસ્તો લઈ લઈને ખાવાય માંડ્યા કેમ કે આપણે ઘરની જ દુકાન છે. કા દિત્યા? એટલે દિત્યાને આપણે છૂટ આપી છે દુકાનવાળા ભાઈએ કે તને આમાં જે ગમે ને લઈને ખાઈ લે. કા પછી બહુ ખાતી ને તાર પપ્પા વિડીયો જોવે ને તો ખીજા. ને મમ્મી જોવામાં બેઠી છે ને અહીંયા આજે બહુ ટ્રાફિક છે દુકાનમાં એટલે આપણે લિસ્ટ આપી દીધું છે. આપણી જે વસ્તુ છે ને બધી વ્યવસ્થિત ચોખ્ખીને બધું ઢગલો કરે છે. હવે વસ્તુ જોખાઈ જાય ને પછી બિલ પે કરીને ભાગીએ બીજી દુકાને. જે શોપિંગ કરવાની હતી એ બધી થઈ ગઈ, કરિયાણાની બધી વસ્તુ મમ્મીને લેવાની લેવાઈ ગઈ કે. ચાલો તો બજારમાંથી બધી શોપિંગ આપણે કરી લીધી છે. અને અત્યારે જો અમારે છે ને આજે અહીંયા શનિવારી ભરાય રોડ ઉપર જ. અને ત્યાં છે ને બધી શાકભાજી ને બધી બહુ મસ્ત હોય અને સસ્તું પણ હોય. તો આપણે છે ને મમ્મીને અને દિત્યાને અહીંયા છાંયો ગોતી અને બેસાડી દીધા છે કેમ કે અહીંયા છે ને આપણે સામાનનું બાચકું છે એટલે સામાનનું બાચકું ભેગું લઈને તો ન ખરાય. તો મારે ખાલી શાકભાજી જ લેવા જવું છે. તો મમ્મી દિત્યા અહીં છાંયો બેસીને આરામ કરે ને ત્યાં સુધીમાં હું શાકભાજી લઈ અને ફટાફટ આવી જાવ અને પછી ડાયરેક્ટ ઘરે જાય. ફૂલ તડકો છે અત્યારે અને ટ્રાફિક એ બહુ છે એટલે ત્યાં દિત્યાને લઈને જવાય એમ નથી. આ બાજુ બધે પાર્કિંગ એ ફૂલ છે. રોડ ઉપર જ્યાં આવે ત્યાં માણસોએ પાર્ક કરી દીધા છે. તો મમ્મીની અહીં રાહ જોવે ને તો હું ફટાફટ ચક્કર મારીને આવી જાઉં. બરાબર? તો જો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા. ઘરે પહોંચ્યા ને ત્યાં 1:30-2 જેવો ટાઈમ વાગી ગયો હતો. એટલો તડકો ને ગરમી હતી જોરદાર. બાપા થાકી ગયા અને આવી અને સીધું થોડુંક જમવાનું કાંઈ હાલેમ હતું નહીં તડકાના રખડીને તો થોડું ઘણું જમી લીધું, કટક બટક કરી લીધું. ત્યારે ફ્રી થયા છીએ અને અહીંયા અમારા દિત્યાબેન આથણા બનાવતા હતા. બની ગયું આથણું? તો જો આપણે સાંજે ગુંદા ફોલતા હતા ને એનું મસ્ત અત્યારે જો દિત્યાબેને મસ્ત જો ગુંદાનું આથણું બનાવી નાખ્યું છે. હવે આપણે આ છે ને બધા જમવા આવશે ને ત્યારે આપશો અથાણું. શું કે મમ્મી? મસ્ત બની ગયું. અમારા આદરીના ગુંદા અહીંયા ગુંદાડા પુગાડ્યા. મસ્ત મમ્મીએ જો અથાણું બનાવી નાખ્યું ગુંદાનું એટલે તાજું જ ખાઈ શકાય. પછી એક બહેણીમાં ભરી લેશું, થોડીક વાર એમાં રાખી પછી એને ખાઈ શકીએ આપણે આરામથી 2 કલાક ખાઈ અને એવી જ રીતે કેરીનું પણ બનાવવા નાખ્યું છે. એને કટિંગ કરી અને અત્યારે મીઠાને હળદરવાળી કરીને રાખી દીધી છે. પછી એને આપણે આવી જ રીતે બનાવવાની છે એટલે સીધું આપણે ખાઈ શકીએ એમ. વારે ઘડી આપણે સુધારવા ન બેસવું પડે. અને અહીંયા જોજો શાક માર્કેટ લઈ આવ્યા મેં આખી. તો અહીંયા બધું ધોઈને મસ્ત મમ્મીએ સૂકવી દીધું છે કેમ કે હવે છે મહેમાન, હવે આપણે ધીમે ધીમે ભરતી થવાની જ છે. લગ્ન છે એટલે શાકભાજીને એવું બધું આપણે સ્ટોક રાખવો પડશે. જમવાનું વધારે બનાવવાનું હોય એટલે આજે મોસ્ટ ઓફ બધું જે વસ્તુ ઘરની જ લેવાની હતી ને એ બધી વસ્તુ માટે જ અમે ગયા હતા આજે. તો બધી લેવાઈ ગઈ છે અને હવે થોડી વાર છે ને સૂઈ જવું છે, આરામ કરવો છે. કાદિત્યા બપોર પછીનો ટાઈમ થઈ ગયો છે. મસ્ત મજાની ઊંઘ કરી લીધી આપણે. ગયા હતા શોપિંગ કરવા, થાકી ગયા હતા ને તો મસ્ત ઊંઘ આવી ગઈ હતી. ને અમારા દિત્યાબેને આજે મસ્ત ઊંઘ પકવીને અત્યારે જો અહીંયા બધા રમે છે ચુંદડી લઈને. એની માસી આવી છે ને મળવા, નાની માસી. કાદિત્યા? હા, માસી ને ભાણેજ ને બધા રમે છે. એને આપણે એન્જોય કરવા દેશું. અને અત્યારે અમારે હવે બુક લઈને બેસી ગયા છે મમ્મી. તો મમ્મી શું કરવાનું છે આ બધી બુક લઈને બેઠી? તો વોટ્સઅપ કંકોત્રી કરવાની છે. હા, હવે લગ્ન આવી ગયા બેનના તો કંકોત્રી વોટ્સઅપ કરવાની છે બધાને.
થોડીક ઠેકાણે આપી હતી કંકોત્રી, બધી બાકી મોસ્ટ ઓફ વોટ્સઅપ જ કરવાની છે. તો મમ્મી પપ્પાને એટલું કંઈ ફાવે નહીં મોબાઈલમાં, એટલે હું આવી ગઈ ને તો મમ્મી કે ચાલ ધીમે ધીમે ટાઈમ મળે છે તો આપણે કંકોત્રી વોટ્સઅપ કરતા થાય. તો હું બધાને કોલ કરીને વોટ્સઅપ કરી દઉં છું. પપ્પા અને મમ્મી બી વાત કરે છે. તો અત્યારે આપણે મિશન સંભાળ્યું છે અહીંયા. તો આપણે છે ને બધાને કોલ કરતા હતા, મેરેજ માટે બધાને ઇન્વિટેશન આપતા હતા, જ્યાં જ્યાં કંકોત્રી નથી આપી ત્યાં. તો થોડુંક કમ થયું છે. હવે ધીમે ધીમે પાછું કરશું. રસોઈનો ટાઈમ થઈ ગયો તો મમ્મી રસોઈ બનાવે છે. અને અહીંયા અમારા દિત્યાબેન શું કરે છે? ઢોલ લઈને. ઢોલ લીધો લાગે હે? મસ્ત વગાડતા આવડે હો ઢોલ. તમારે કોઈને લગ્નમાં ઢોલીની જરૂર હોય તો અમારા દિત્યાબેનનો સંપર્ક કરજો. કા દિત્યાબેન? હા. ઢોલ વગાડવા આવશે દિત્યાબેન બધાયના લગ્નમાં. તો અમારે છે ને ઢોલ અહીં મારા પપ્પાના ઘરે જો મૂકી જાય. બીજો ઢોલ એક પડ્યો છે અહીંયા પાડોશમાં લગ્ન છે ને, તો ત્યાં ઢોલી સવારમાં માંડવો ને મામેરા ને હોય ત્યારે બધા વગાડતા હોય, તો એ લોકો અહીંયા જ મૂકીને જાય ઘરે. તો દિત્યાબેનને ત્યારે દેખાઈ ગયો ઢોલ, એટલે અત્યારે ઢોલ વગાડવા માંડી છે. પછી પાછો મૂકી દઈએ ને. ચાલો, તો આજે થઈ ગયો છે બીજો દિવસ. તો પહેલાં તો બધાને જય શ્રી કૃષ્ણ. ને અત્યારે જો સવારના 6:30 વાગ્યામાં આપણે ઉઠી ગયા હતા. રૂટીનનું થોડું ઘણું કામ હતું એ કર્યું. અને અત્યારે આપણે ઘરે આવે છે મહેમાન. સવારમાં કોણ આવે છે આગળ તમને મળાવું. અને દિત્યાબેન તો મોડા સૂતા હતા ને તે હજી સૂતા જ રહેશે તો બપોર સુધી. તો એને ઊંઘ કરવા દેશું આરામથી. અને મમ્મી જો અહીંયા સવારમાં નાસ્તો બનાવવા માંડી છે. રોટલી બનાવે છે સવારમાં, ચા ને રોટલીને. કોઈને ભાખરી ખાવી તો ભાખરી, રોટલી ખાવી હોય તો રોટલી. મહેમાન આવવાના છે બસ જો 1 જ મિનિટમાં આગળ આવી જ જશે. કોણ આવે આગળ આપણે બતાવીએ. તો મમ્મીને એનું કામ કરવા દઈએ. અને પપ્પા ગયા છે થેલા લેવા. મહેમાન આવવાના છે. એ આપણે છે ને અહીંયા રોડને કાંઠે જ ઉતારે છે, એટલે આપણે બહુ છેટું જવું નહીં. તો પપ્પા ગયા છે થેલા ને એવું વધારે છે તો લેવા માટે. તો બસ જો આગળ થોડીક જ મિનિટમાં આવી જશે. જો બસ પણ આવી ગઈ છે એ લોકોની. પપ્પા રોડ સુધી ગયા છે થેલા લેવા માટે. આગળ નીચે આવશે એટલે આપણે બતાવીએ. તો ફાઇનલી જો આપણે જે મહેમાનની વાત કરતા હતા એ મહેમાન સવારમાં વહેલા આવી ગયા છે. ભાઈ ને બેન ને અત્યારમાં બસમાં ઉતર્યા છે, સાંજના બેઠા હતા. તો આવો વેલકમ કરવા માટે હું ઊભી છું. સરસ લ્યો ઠેલા લેવા માટે નહીં, અમે વેલકમ કરવા ઊભા છીએ. આમાં માણા તો મોકલા હતા સામે. ચાલો તો જો તમે સામાન જોઈ લો. 2, 4 ને 5 ઠેલા તો પાછા આવી ગયા. એટલે મને એવું લાગે હા એક અંદર વહી ગયો આ રૂમમાં. મને એવું લાગે આ રૂમ આખો સામાનનો જ ભરાઈ જવાનો છે. રોજ એક મહેમાન આવે છે એટલે હવે ચાલુ જ રહેવાના છે મહેમાન આવી ગયા. એટલે ઘણું હા આપણે જેમના લગ્ન છે એ મહેમાન આવી ગયા છે ને એનો સામાન છે આ એટલો. એટલે હવે રોજ છે ને તમને નવીન ચહેરા જોવા મળશે વિડીયોમાં. અને હવે આ વિડીયોને છે ને અહીંયા એન્ડ કરી દઈએ ને અહીંયાથી બીજો વિડીયો સ્ટાર્ટ કરીએ. હવે લગ્નના ને બધા વિડીયો આવશે એટલે મજા આવશે તમને વિડીયો જોવાની. તો આ વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.